પહેલા વાત કરીશું મોંઘવારીનો માર હવે ડુંગળી પર પણ જોવા મળશે, કેમ કે ખાંડના ભાવના વધારા બાદ હવે ગૃહિણીઓને વધુ એક ઝટકો। અમદાવાદ સહિતના રાજ્યભરમાં ડુંગળીના ભાવમાં જે રીતે વધારાની સ્થિતિ સામે આવી, ડુંગળીનો આ ભાવ પ્રતિ કિલો ભાવ 60 રૂપિયા પર પહોંચ્યો છે। 60 રૂપિયા કિલો ભાવ થતા હવે લોકોનું જનજીવન પણ ખોરવાયું છે। તો છેલ્લા 7 દિવસ અગાઉ 30 થી 40 રૂપિયા આ ભાવ હતો। 7 દિવસના સમયગાળાની વાત કરીએ તો પ્રતિ કિલો ડુંગળી 20 રૂપિયા જેટલી મોંઘી થઈ છે। તો ચાની ચુસ્કી તો હવે ખાંડ મોંઘી થવાના કારણે કડવી લોકોને લાગી રહી છે, પરંતુ ગરીબોની કસ્તુરી ગણાતી એવી આ ડુંગળી, તેમાં પણ ભાવ વધારો હવે ઝીંકવામાં આવ્યો છે। તો દિન પ્રતિદિન સતત મોંઘવારી વધી રહી છે। જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે। ડુંગળીમાં આજે જે રીતે ભાવ વધારાની સ્થિતિ સામે આવી છે, 30 થી 40 રૂપિયા ભાવ હતો, પરંતુ છેલ્લા 7 દિવસમાં 20 રૂપિયા જેટલી મોંઘી આ ડુંગળી થઈ। રસોડાની કસ્તુરી કહેવાતી ડુંગળીના ભાવમાં વધારો છે। છેલ્લા 2 દિવસથી જ આ ભાવ વધારો છે અને તેની સાથે અત્યારે હાલ હું ડુંગળીના બજારમાં જ ઉપસ્થિત છું। મહત્વની વાત એ છે કે ડુંગળીના ભાવ પ્રતિ કિલોએ 60 રૂપિયાએ પહોંચ્યા છે। પહેલાંથી જ ઘણી બધી વસ્તુમાં ભાવ વધારો છે। ખાંડનો ભાવ વધારો અત્યારે ચર્ચામાં રહ્યો અને હવે ડુંગળીના ભાવ પણ વધી ગયા છે। વેપારી આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું શું કારણ છે ડુંગળીના ભાવ વધવાના। ડુંગળીની આવક ઓછી છે અને ચારે બાજુ ડુંગળીની માંગ વધારે છે એટલે ડુંગળીના ભાવ અત્યારે ટાઈટ થઈ ગયા। 60 રૂપિયા થઈ ગયા। પહેલાં 40 રૂપિયા હતા, 30 હતો, અત્યારે 60 ઉપર જશે। અઠવાડિયું થયું છે લગભગ। પહેલાં જે 40 રૂપિયા 30 રૂપિયા હતી, અત્યારે 60 રૂપિયા થઈ ગઈ છે। બિલકુલ, અત્યારે જે ડુંગળી છે કે જે સલાડમાં પણ એટલું જ ઉપયોગમાં છે, સાથે જ રસોડામાં પણ ડુંગળીની એટલી જ જરૂર હોય છે। કોઈ પણ ગ્રેવી બનાવવી હોય તો ડુંગળાની સૌથી વધારે જરૂરિયાત છે, પરંતુ તેની સાથે જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે એના કારણે ગ્રાહકે પોતાની જે જરૂરિયાત છે એના ઉપર કાપ મૂકવો પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।